પુરા ખાતે આવેલા TSDF ફેસિલિટી સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે મોટી કાર્યવાહી કરતા પ્લાન્ટ તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો। ડમ્પિંગ સાઇટ બંધ કરાવવા માટે લાંબા સમયથી લડત ચલાવી રહેલા સ્થાનિકોની રજૂઆતો બાદ GPCB દ્વારા મેસર્સ મૌર્ય એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ સામે ક્લોઝર ઓર્ડર કરી લાગુ કરાયો। GPCBના નિરીક્ષણમાં ચોમાસા દરમિયાન દૂષિત પાણી અને લીચેટના કારણે ભૂગર્ભ જળ તથા આસપાસના કૂવાના પાણી પ્રદૂષિત થવાના પુરાવા મળ્યા। તપાસમાં મંજૂર ક્ષમતા 4.85 લાખ MT સામે 5.40 લાખ MT થી વધુ જોખમી કચરો સામે આવ્યો। GPCBએ MGVCLને વીજ પુરવઠો કાપવા અને કંપનીને 50 લાખ રૂપિયાની બેંક ગેરંટી જમા કરાવવા આદેશ આપ્યો। જે અધિકારીઓના માટે જવાબદાર છે એની જવાબદારી અને જવાબદેહી એ બંને નક્કી કરવામાં આવે। ગતરોજ જે રીતે પેપર લીકેજના કૌભાંડોમાં શિક્ષણ પ્રધાનનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે, તો એ રીતે જે પણ કહી શકાય GPCB છે એ GPCBના અધિકારીઓ જે જવાબદાર હોય એનું પણ રાજીનામું લઈ લેવામાં આવે એ મારી બહુ સ્પષ્ટપણે માંગ છે। અને તાત્કાલિક ધોરણે જે અત્યારે ક્લોઝર નોટિસ આપી છે એ ક્લોઝર નોટિસને કન્ટિન્યુ કરી આ પ્લાન્ટ અહીંયાથી સંપૂર્ણપણે એ બંધ કરી દેવામાં આવે એવી અમારી માંગણી છે।